कृष्ण कन्हैया लाल की जय। अरे ओ गंगा, अरे गंगा, अरे बोलना जमुना, तारे શું કામ હતું? અરે ગંગા, તે તો આખી જિંદગી વૈતરું જ કર્યું, તે કોઈ દિવસ જાત્રા ના કરી. અરે રે, આપણી સોસાયટીમાંથી, આપણા ગામમાંથી અરે સંગ જાય છે. અરે ગંગા, તું ચાલ, હવે તો આપણે જાત્રા કરીએ. હવે તો આપણે જાત્રા કરવાના દિવસો આવ્યા છે. અરે રે, પણ હું શું કરું? અરે મારે તો ત્રણ દીકરા, એમની પણ વહુઓ, એકનું નામ કમળી, એકનું નામ રમલી અને એકનું નામ શીલા. આ ત્રણ વહુઓ મારું કયું બિલકુલ માનતા નથી. અને હું જાત્રાએ કેવી રીતે આવું? અરે કેમ ગંગા તું આવું કે છે? શું થયું છે? અરે રે જમના, હું તને શું કહું? આ મારા કાનાને, આ મારા લાલાને કોણ નવડાવે? અરે રે, મારા લાલાને કોણ ભોગ ધરાવે? અરે રે, મારા લાલાને કોણ દૂધ પીવડાવે? અરે રે જમના, હું કેવી રીતે આવું? જમના, હું કેવી રીતે આવું? મારી ઘણી ઈચ્છા છે કે મારે જાત્રા કરવી છે, પણ હું આવી શકતી નથી. અરે રે ગંગા, તારે તો બસ આખી જિંદગી વૈતરું જ કરતું. તારે તું જાત્રા કરવાની નથી. અરે રે ના, મારી નાની વહુ છે ને, મારી નાની વહુ શીલા જરા થોડી સમજણી છે. અરે રે, મારી નાની વહુ જરા સમજણી છે, તો હું એને વાત કરી જો એ હા પાડશે તો હું ચોક્કસથી આવીશ. હું એને વાત કરું, હા, પછી હું તને કહું છું, આપણે ચોક્કસથી જઈશું. અરે ઓ શીલા, હા બોલો ને મમ્મી, શું કામ હતું? અરે બેટા, આપણી સોસાયટીમાંથી અહીંયાથી સંઘ જાય છે, રામેશ્વર જાય છે, એમાં જમના ડોસી પણ જાય છે, અને મને બહુ જ કહે છે કે તમે પણ જાત્રાએ ચાલો. અરે રે, હું કેવી રીતે આવી શકું? અરે મમ્મી, આ શું બોલ્યા તમે? જાઓ, તમે ચોક્કસથી જાઓ. અરે પણ આ મારા લાલાને કોણ નવડાવે? મારા લાલાને કોણ ભોગ ધરાવે? મારા લાલાને કોણ દૂધ પીવડાવે? શીલા, મને એની બહુ ચિંતા છે. મને એની બહુ ચિંતા થાય છે. અરે મમ્મી, હું લાલાને નવડાવીશ, હું લાલાને દૂધ પીવડાવીશ, હું લાલાને ભોગ ધરાવીશ. તમે સહેજ બી ચિંતા કરશો નહીં. તમારે શાંતિથી જાત્રાએ જાઓ. તો લે શીલા બેટા, હું તને આજથી આ લાલો સોંપું છું. તું એને સારી રીતે સાચવજે, એને દૂધ પીવડાવજે, એને ભોગ ધરાવજે. હા બેટા, લે. આ જોવો તો ખરા, આ જોવો, મારા લાલાને ફાડી નાખ્યો. અરે રે, મારા લાલાને ફાડી નાખ્યો. મારો લાલો કેટલું રડે છે. અરે લાલા, તને શું થયું? લાલા, તને ક્યાં વાગ્યું? અરે લાલા, તને શું થયું છે? લાલા, તું કેમ રડે છે? લાલા, તું કેમ બોલતો નથી? અરે તું કેમ બોલતો નથી? અરે શીલા, તું કનુને બોલાય. શીલા, તું મનુને બોલાય. શીલા, તું ચંદુને બોલાય. અને ડોક્ટર બોલાવો. જલ્દીથી તમે ડોક્ટર બોલાવો. અરે હા ચંદુ, તું જલ્દી આવ. ડોક્ટરને લઈને આવ. ડોક્ટર, આ જુઓ ને, આ મારા લાલાને શું થયું છે? અરે ચંદુભાઈ,
તમારી માં ગાંડા થઈ ગયા છે, તમારી માં પાગલ થઈ ગયા છે. આ તો પથ્થરની મૂર્તિ છે. પથ્થરની મૂર્તિ કોઈ દિવસ રડે બિલકુલ ના રડે. આ તદ્દન ખોટી વાત છે. આ તમારી માં બિલકુલ ગાંડા થઈ ગયા છે. અરે ડોક્ટર સાહેબ, તમને બિલકુલ ખબર પડતી નથી. અરે ડોક્ટર તમે જોવો તો ખરા, અમારો લાલો કેટલું રડે છે. અરે ચંદુ, તું બીજો ડોક્ટર બોલાય. ચંદુ, તું બીજો ડોક્ટર બોલાય. તમે સાંભળો, મારો લાલો રડે છે, મારો લાલો રડે છે, સખત રડે છે, મારો લાલો રડે છે. ચંદુ, તું બીજા ડોક્ટરને બોલાય. આ ડોક્ટરને સમજણ પડતી નથી. તું બીજા ડોક્ટરને બોલાય. બીજા ડોક્ટર આવ્યા છે. અરે સાહેબ, આ મારી માં માનતા નથી. આ લાલો બહુ રડે છે. તમે આ લાલાને કંઈક કરો. મારી માને સમજ પડતી નથી. અરે હા, લાવો એને તપાસ કરીએ. લાવો એને તપાસ કરીએ. અરે રે ચંદુભાઈ, ગજબ થઈ ગયો. ચંદુભાઈ, ગજબ થઈ ગયો. આ લાલાનું હૃદય તો ધબકે છે. આ લાલાનું હૃદય તો ધબકે છે.